કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલે ગુજરાતના પરિપ્રેક્ષમાં બજેટને નિરસ ગણાવ્યું। તેમણે કહ્યું બિહાર માટે સરકારે તમામ કર્યું, પરંતુ ગુજરાતમાં જુઓ તો ગુજરાત માટે કોઈ નિર્ણય ન લેવાયો। ખાસ કરીને ગુજરાતનો હીરા ઉદ્યોગ કે જે મંદીમાં છે તેને કોઈ રાહત નથી અપાઈ, કાપડ ઉદ્યોગને કોઈ પ્રોત્સાહન ન અપાયું, ખાતરમાં જીએસટીમાં કોઈ રાહત ન અપાઈ। બિહાર માટે તો અનેક જાહેરાત થઈ, પણ ગુજરાત માટે કંઈ જ નથી। મોસાળ લગન અને મા પીરસણે છે ત્યારે આપણા ગુજરાત માટેની કંઈક ખાસ વ્યવસ્થાઓ, ખાસ મદદ એ જરૂર રહેશે, પરંતુ આપણા માટે કશું જ નથી। હા, બિહારની ચૂંટણી આવે છે એટલે ત્યાં મખાના માટે મખાના બોર્ડ, પટનાના એરપોર્ટથી લઈને વારંવાર બિહાર 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 આવ્યું છે, પરંતુ ગુજરાતમાં આપણો હીરા ઉદ્યોગ, અનેક લોકોને રોજી આપતો ઉદ્યોગ એ મુશ્કેલીમાં છે। એને મદદ કરવા માટેની કોઈ નક્કર વાત નથી। ટેક્સટાઇલ ઉદ્યોગ પણ આપણો, જેના ઉપર અનેક લોકો સુરતમાં નિભાય છે, નાયલોન યાન મોંઘું થાય એવી પરિસ્થિતિ છે, આના વિશે કોઈ વાત તો કોઈ વાત નથી।